નમસ્કાર. આજે આપણે એસવાય બીકોમમાં જે કોસ્ટિંગમાં આપણને સેમિસ્ટર 3માં ચેપ્ટર આવે છે પ્રત્યક્ષ મજૂર, એના વિશે આપણે અભ્યાસ કરશું. પ્રત્યક્ષ મજૂરીમાં કયા કયા અલગ અલગ ફોર્મ્યુલા આવે છે, મજૂરી કેવી રીતના ગણાય છે અને મજૂર ફેર બદલી દર, આ બે મહત્વની બાબતો છે. કર્મચારીને ચૂકવવાની મજૂરી અને તે અંગેનો ફેર બદલી દર, એટલે આ બે બાબતો વિશે આજે આપણે અભ્યાસ કરશું. મજૂરી ચૂકવણીની બે પદ્ધતિ છે. એક તો જે આપણી રેગ્યુલર રૂટીનમાં ચાલતી આવતી પ્રણાલીગત પદ્ધતિઓ છે તે, અને બીજી પદ્ધતિઓ છે જેમાં કર્મચારીને બોનસ મળવા પાત્ર છે, જેના લીધે કર્મચારીને મોટિવેશન મળે છે, કર્મચારી કામ કરવા પ્રેરાય છે, વધુ કામ કરવા પ્રેરાય છે. તો આ બંને પ્રકારની વેતન પ્રથાઓને આપણે જોઈશું. ત્યારબાદ મજૂર ફેર બદલી દર, કર્મચારીઓના ફેર બદલી દર પણ અલગ અલગ પદ્ધતિથી શોધવાનો આપણે પ્રયત્ન કરશું. તો સૌપ્રથમ આપની સ્ક્રીન પર આપ જોઈ શકશો ચલો, આજે આપણે પ્રત્યક્ષ મજૂરીના વિવિધ સૂત્રો પર અભ્યાસ કરશું. તો સૌપ્રથમ જે વેતન પ્રથાઓ છે તેને આપણે જોતા જઈએ. આપની સ્ક્રીન પર આપ જોશો, સૌથી પહેલા છે વેતન પ્રથા. વેતન પ્રથામાં બે પ્રકારની વેતન પ્રથાઓ છે. પ્રણાલીગત વેતન પ્રથા, પ્રણાલીગત એટલે જે જૂની પુરાણી ચાલતી આવે તે છે, અને ત્યારબાદ છે ઉત્તેજન વેતન પ્રથા. ઉત્તેજન વેતન પ્રથા. અહીંયા કર્મચારીને આપણે જૂની મેથડ પ્રમાણે પેમેન્ટ કરીએ, જે ચાલી આવેલી મેથડ છે એ પ્રમાણે પેમેન્ટ કરીએ છીએ. જ્યારે આ મેથડ એવી છે જેમાં કર્મચારીને બોનસ, વધુ કામ કરવાની પ્રેરણા મળે છે. તો સૌપ્રથમ આપણે પ્રણાલીગત વેતન પ્રથાથી શરૂ કરશું. પ્રણાલીગત વેતન પ્રથા સૌથી પહેલું આવે છે સમય વેતન પ્રથા. સમય વેતન પ્રથા. ઓકે, સમય પર જે વેતન પ્રથા આધારિત છે એને આપણે સમય વેતન પ્રથા કહીશું. હવે સમય વેતન પ્રથામાં સૌથી વધારે મહત્વનું છે સમય. એટલે અહીંયા સૂત્ર થશે લીધેલ સમય ગુણ્યા વેતન દર. કર્મચારીએ કેટલો સમય કાર્ય કરવા માટે લીધા છે, કેટલા કલાક લીધા છે, અને એનો કલાક દીઠ દર, એટલે આ બંનેનો આપણે ગુણી લઈએ તો આપણને સમય વેતન પ્રથા મુજબનું વેતન મળી જશે. ત્યારબાદ નંબર 2 પર છે કાર્ય વેતન પ્રથા. કાર્ય વેતન પ્રથા. હવે કાર્ય વેતન પ્રથામાં જેવી રીતના સમય વેતન પ્રથામાં સમય મહત્વનો હતો, એવી રીતના કાર્ય વેતન પ્રથામાં કાર્ય મહત્વનું છે. તો કાર્ય વેતન પ્રથાનું સૂત્ર થશે આપણું કરેલ કાર્યના એકમો અથવા ઉત્પાદિત કરેલા એકમો, કરેલ કાર્યના એકમો ગુણ્યા એકમ દીઠ દર, ગુણ્યા એકમ દીઠ દર. ઓકે, કેટલા એકમોને ઉત્પાદિત કર્યા છે તે, અને એ એક એકમના આપણે કેટલા ચૂકવવાના છે એ. જો આ બંને ભેગા કરી લઈએ, અથવા જો દાખલામાં આવી વિગત નહીં હોય, ઉત્પાદિત થયેલા એકમ આપેલ ન હોય, તો આપણે બીજું સૂત્ર વાપરશું, આપેલ સમય ગુણ્યા વેતન દર. તો મિત્રો અહીંયા બે શબ્દને થોડું વધારે આપણે સમજશું. સમય વેતનમાં શબ્દ તો લીધેલ સમય, અને કાર્ય વેતનમાં અહીંયા શબ્દ આવ્યો આપેલ સમય.
આપેલ સમયને આપણે બીજી રીતના કહીએ તો ફાળવેલ સમય અથવા પ્રમાણ સમય આવું પણ કહી શકશું. એટલે જો કર્મચારીને કામ કરવા માટે 10 કલાક આપ્યા હોય કે એક એકમ 10 કલાકમાં બની જતો હોય તો આપણે એને કહીએ આપેલ સમય. અને એ જ એકમ જ્યારે કર્મચારી ખરેખર બનાવે છે, જો ત્યારે એને 8 જ કલાક લાગે કે 7 જ કલાક લાગે તો એને કહીશું આપણે લીધેલ સમય. આ બંને સમય વચ્ચેનો એક ગેપ આવે છે, એને આપણે કહીએ છીએ બચાવેલ સમય. એટલે બચાવેલ સમય કેવી રીતના મળશે? તો આપેલ સમયમાંથી લીધેલ સમયને જો આપણે બાદ કરીએ તો આપણને બચાવેલ સમય મળશે. ઓકે, આ છે સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથા, જે આપણી પ્રણાલીગત પદ્ધતિ મુજબ છે. ત્યાર પછી આવે છે ઉત્તેજન વેતન પ્રથા. ઉત્તેજન વેતન પ્રથા આમાં સૌથી પહેલું છે હેલ્સી વેતન યોજના. હેલ્સી વેતન યોજના. લખીએ, આપણું સૂત્ર જોઈશું આપણે સ્ક્રીન પર. એમાં લખશું લીધેલ સમય ગુણ્યા વેતન દર વત્તા 1/2 બચાવેલ સમય ગુણ્યા વેતન દર. લીધેલ સમય ગુણ્યા વેતન દર આટલો ભાગ છે એ સમય વેતન પ્રથાનો જ ભાગ છે. અને ત્યાર પછીનો બીજો ભાગ છે 1/2 બચાવેલ સમય ગુણ્યા વેતન દર. તો આટલા ભાગને આપણે કહીશું બોનસ. ઓકે, હેલ્સી યોજનાનું બોનસ શું? હેલ્સી યોજનાનું બોનસ શું? તો બચાવેલ સમય ગુણ્યા વેતન દર એના 1/2 એટલે કે એના 50%. એટલે આપણે બીજી રીતના પણ કહીએ તો હેલ્સી યોજનામાં બચાવેલ સમયના 50% લેખે આપણે બોનસ આપીએ છીએ. ઓકે, આ વેતન દર છે, આ છે વેતન દર અને આ છે બોનસ. ઓકે, ચલો ત્યાર પછી નંબર 2 રોવેન વેતન યોજના. રોવેન વેતન યોજના એનું સૂત્ર લખીએ આપણે બરાબર લીધેલ સમય ગુણ્યા વેતન દર. લીધેલ સમય ગુણ્યા વેતન દર વત્તા આ છે આપણું વેતનનો ભાગ. હવે આવશે બોનસ. સેકન્ડ પાર્ટ જે છે તે બોનસનો વત્તા કાઉન્સમાં લીધેલ સમય ગુણ્યા બચાવેલ સમય ગુણ્યા વેતન દર ભાગ્યા આપેલ સમય. ઓકે, તો રોવેન યોજનામાં બોનસનો જે પાછળનો ભાગ છે લીધેલ સમય ગુણ્યા બચાવેલ સમય ગુણ્યા વેતન દર છેદમાં આપેલ સમય, આ રોવેન યોજના મુજબનું વેતન દરનું સૂત્ર છે. ઓકે, તો ત્યાર પછી છે નંબર 3 ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ. ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ. હવે ભિન્ન વેતન એટલે શું? તો જો તમે અમુક એકમથી વધુ ઉત્પાદન કરશો તો તમને વધારાના રેટથી પેમેન્ટ મળશે, અને જો તમે નક્કી કરેલા એકમોથી ઓછું ઉત્પાદન કરશો તો તમને નીચા પ્રમાણે વેતન દર મળશે. એટલે વધુ અને ઓછું આમ ડિફરન્શિયલ આપણે કરીએ છીએ, ડિફરન્ટ કરીએ છીએ, એટલે આપણે ભિન્ન વેતન દરની પદ્ધતિ કહીએ છીએ. તો આમાં વધુ ઉત્પાદન માટે બે સૂત્ર થશે. જો નક્કી કરેલા એકમ કરતા વધુ ઉત્પાદન કર્યું હોય તો ઉત્પાદનના એકમો ગુણ્યા ઊંચો વેતન દર, અને ઓછા ઉત્પાદન માટે નક્કી કરેલા એકમો કરતા જો આપણે ઓછું ઉત્પાદન કર્યું હોય તો ઉત્પાદનના એકમો ગુણ્યા નીચો વેતન દર. ઉત્પાદનના એકમો ગુણ્યા નીચો વેતન દર. આ થશે આપણું ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ મુજબનું સૂત્ર. હવે આ મિત્રો થઈ ગયા આપણા. પુનર્ગેપ કરીએ આપણે. પ્રણાલીગત પદ્ધતિમાં બે સૂત્ર છે, સમય વેતન પ્રથા, કાર્ય વેતન પ્રથા, અને એવી જ રીતના ઉત્તેજન વેતન પ્રથામાં આપણે 3 સૂત્ર જોયા: હેલ્સી યોજના, રોવેન યોજના અને ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ. મિત્રો હવે આપણે જઈશું મજૂર ફેરબદલી દર પર. મજૂર ફેરબદલી
ઓકે, હવે મજૂર ફેરબદલી દરનો મતલબ શું થાય છે કે જો આપણે ત્યાં કોઈ કર્મચારી કે કામદારો કાર્ય કરે છે, એમનો ફેરબદલી એટલે એ છોડીને ચાલ્યા જાય છે અને તમારે પાછા નવા નિમણૂક કરવા પડે, એવું કેટલી વખત થાય છે? જો મજૂર ફેરબદલી દર વધુ હોય, ઓકે, તો એ ઉત્પાદન માટે અને કંપની માટે ખર્ચરૂપ છે, નુકસાનરૂપ છે, કારણ કે કર્મચારીઓને દર વખતે આપણે નવી તાલીમ આપશું અને છોડીને ચાલ્યા જશે, પાછા નવા કરશું, પછી એને તાલીમ આપશું, ઓકે, તો કર્મચારીની ઉત્પાદનની ગુણવત્તા, ઓકે, એની પાછળનો આપણો તાલીમનો સમય, આ બધું વધારે ખર્ચ થશે, ઓકે, એટલે મજૂર ફેરબદલી દર જેટલો ઓછો એટલી સારી પરિસ્થિતિ ગણાશે, ઓકે. ચલો આપણે મજૂર ફેરબદલી દરમાં સૌથી પહેલું જોઈશું છૂટા થયેલા કામદારને આધારે. છૂટા થયેલ કામદારોને આધારે કે જે કર્મચારીઓ નોકરી છોડીને ગયા છે તેમને આધારે આપણે ગણીએ, બરાબર. છૂટા થયેલ કામદારોની સંખ્યા છેદમાં સરેરાશ કામદાર ગુણ્યા 100. છૂટા થયેલ કામદારની સંખ્યા ભાગ્યા સરેરાશ કામદાર ગુણ્યા 100. નંબર 2, નવા નિમાયેલ કામદારને આધારે, નવા નિમાયેલ કામદારને આધારે તમે જે કર્મચારીઓને નવા નિમણૂક લીધા, ઉપર તો છૂટા થયેલા, હવે આપણે નવા લીધા, એટલે જે કર્મચારીઓ છોડી ગયા એની જગ્યા પર તમે જે કર્મચારી નવા લીધા એને આધારે ફેરબદલી દર. તો સૂત્ર થશે ખાલી પડેલ જગ્યાએ નવા નિમાયેલ કામદારો, ખાલી પડેલ જગ્યાએ નવા નિમાયેલ કામદારો ભાગ્યા સરેરાશ કામદાર ગુણ્યા 100. ખાલી પડેલ જગ્યા, અહીંયા શબ્દ મહત્વનો છે, ખાલી પડેલ. આપણે ફક્ત નવા નિમાયેલ કામદારોને ધ્યાનમાં નથી લેવાના, એવા જ નવા નિમાયેલા ધ્યાનમાં લેવાના છે જે ખાલી પડેલ જગ્યા પર આપણે ભરતી કરી છે, જે કર્મચારીઓ છોડી ગયા છે અને જે જગ્યા પર આપણે નવી ભરતી કરી છે તેવા જ કર્મચારીઓને આપણે ધ્યાનમાં લેવાના છે. વિસ્તરણ યોજનાને લીધે, નવો વિભાગ શરૂ કરવાના લીધે જો કોઈ કર્મચારીઓ આપણે નવી નિમણૂક આપી હોય તો તે સંખ્યાને આપણે આ સૂત્રમાં ધ્યાનમાં લેવાની નથી. ફરીથી, જે ખાલી પડેલી જગ્યા છે ફક્ત ને ફક્ત એના પર જ જો આપણે નિમણૂક કરી હોય તો એવી જ સંખ્યાને આપણે ધ્યાનમાં લેવાની છે. વિસ્તરણ યોજના હેઠળ જો આપણે નવા નિમેલા હોય તો એ સંખ્યાને આપણે ધ્યાનમાં લેવાની નથી. ત્રીજું છે આપણું સંયુક્ત પદ્ધતિ. સંયુક્ત પદ્ધતિ, જે ઉપર બંને પદ્ધતિનું આપણને કોમ્બિનેશન દેખાય. સૂત્ર થશે છૂટા થયેલ કામદાર વત્તા ખાલી પડેલ જગ્યાએ નવા નિમાયેલ કામદાર ભાગ્યા સરેરાશ કામદાર ગુણ્યા 100. છૂટા થયેલ કામદાર વત્તા ખાલી પડેલ જગ્યાએ નવા નિમાયેલ કામદાર ભાગ્યા સરેરાશ કામદાર ગુણ્યા 100. ઓકે, આ બંને પદ્ધતિ સંયુક્ત પદ્ધતિ આપણે મજૂર ફેરબદલી દર સુધી. અને છેલ્લું સૂત્ર આવે છે સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર. સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર, એનું સૂત્ર છે મજૂર ફેરબદલી દર ભાગ્યા જે તે માસના દિવસો, જે તે માસના દિવસો ગુણ્યા 365. મજૂર ફેરબદલી દર ભાગ્યા જે તે માસના દિવસો ગુણ્યા 365. ઓકે, તો આવી રીતના આ સંપૂર્ણ ચેપ્ટરમાં આટલા સૂત્ર જો આપણે બરાબર યાદ રાખશું તો આપણને આગળનું કામકાજ આપણે સરળતાથી કરી શકશું. તો થેન્ક યુ.